વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સ્ત્રોત્રસ્ય વિષયઃ શબ્દગ્રહણમ ત્વચો વિષયઃ સ્પર્શગ્રહણમ ચક્ષુષઃ વિષયઃ રૂપગ્રહણમ રસનાયાઃ વિષયઃ રસગ્રહણમ ઘ્રાણસ્ય વિષયઃ ગંધગ્રહણમ ઇતિ. આ બધું એવું છે કે આ બધું મગજમાં ભરી દેવાનું છે. આ બધું છે ને, આ બધા અમૃતના ટીપા છે. આ બધું અમૃત છે. એટલે અમૃત છે એટલે આ બધી વસ્તુ એવી છે કે આ કાયમને માટે યાદ રાખવા જેવું છે. એટલે જરાક હું પાઠ કરાવતો હોઉં છું. આમ તો જો કે જે કંઈ ભણીએ છીએ બધું અમૃત સ્વરૂપ જ છે. આમાંથી એકેય એવી વસ્તુ નથી કે હું એમ તમને કહું કે ના ના આ તમે શ્લોક યાદ નહીં રાખો તો ચાલશે, કે આ મંત્ર યાદ નહીં રાખો તો ચાલશે. બધું યાદ રાખવા જેવું જ છે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, એનો વધુ ઉપયોગ આમાં કરવો બીજે કરતા. એનીવે આપણે જોઈએ. ગઈકાલે આપણે જોયું કે આ જે બધી જ્ઞાનેન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયોના બધા આપણે નામ જોયા. શ્રોત્રમ ત્વક ચક્ષુઃ રસના ઘ્રાણમ ઇતિ પંચ જ્ઞાનેન્દ્રિયાણી. પછી એના દેવતાઓ જોયા. અધિષ્ઠાન દેવતા. તો અધિષ્ઠાન દેવતા એટલે શું? તો જે સમષ્ટિ જે છે એને આપણે કહીએ, આમ તો સમષ્ટિ જે ઈશ્વર છે, પણ જાણે કે આપણે ઈશ્વરને આપણે એક જુદા રૂપે જોઈએ છીએ, એક વિશેષ રૂપે જોઈએ છીએ. છે તો ઈશ્વર જ. એવું નથી કે આ બધા દિગ દેવતા જે વગેરે જે કઈ દેવતાઓ જે છે, આ બધા દેવતાઓ ઈશ્વરથી જુદા છે, પણ આ બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. પણ ઈશ્વરની અભિવ્યક્તિ એક વિશેષ રૂપે છે ત્યારે આપણે એને કોઈ વિશેષ દેવતા કહીએ છીએ. સમષ્ટિના દ્રષ્ટિકોણથી કહીએ છીએ ત્યારે એને અધિષ્ઠાન દેવતા કહીએ, અને વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી આપણે એને ઇન્દ્રિયો કહીએ છીએ. એવા બધી ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયોની અંદર આ બધા દેવતાઓનો વાસ છે. અથવા તો આપણે એમ કહીએ કે બધા દેવતાઓનો અંશ છે. દેવતાઓની કૃપા હોય તો જ આપણી બધી ઇન્દ્રિયો બરાબર કામ કરે, અને જો દેવતાની કૃપા બરાબર ન થાય તો આ બધી ઇન્દ્રિયો કામ ન પણ કરે. કદાચ તમે વાર્તા સાંભળી હશે કે ગુરુજી હતા, પછી ગુરુજીએ શિષ્યને કહ્યું કે જા. શિષ્ય આવ્યો એની પાસે કે મારે તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો કે એક કામ કર, તું આ 10 ગાયને લઈ જા, અને એ 100 ગાય થાય ત્યારે તું પાછો આવજે. 10 માંથી 100 ગાય થાય ત્યારે તું પાછો આવજે, ત્યારે હું તને જ્ઞાન આપીશ. પેલો શિષ્ય 10 ગાયને લઈને ગયો, ને ઘણો સમય થઈ ગયો, કારણ કે એ 10 માંથી 100 ગાય કે એમ થોડી જલ્દી થઈ જાય, ઘણો સમય પસાર થઈ ગયો. પણ એની નિષ્ઠા અને એની તપશ્ચર્યાથી દેવતાઓ પ્રસન્ન થયા એની ઉપર, અને પછી એને કહે છે કે તું આ જ્ઞાન પ્રાપ્ત કરી લે. આ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન તો પ્રાપ્ત કરે છે, પણ કહે છે કે મારા ગુરુજી જ મને જ્ઞાન આપશે. એમ કરતા કરતા કંઈક એવી ઘટના બને છે કે એની અંદર શિષ્ય જે છે એ કૂવામાં પડી જાય છે. બીજી વાર્તા એવી આવે છે કે ગુરુજી છે એ શિષ્યને એમ કહે છે કે તું જા, પણ સાંજે પાછો આવી જજે. એટલે સાંજે પાછો આવ્યો તો આખો દિવસ એને કંઈ ખાધું નહીં હોય. એટલે પૂછ્યું કે તે શું ખાધું? તો કે મેં વૃક્ષો ઉપરના ફળ હતા એ મેં ખાઈને પેટ ભરી લીધું. તો કે કાલે હવે જા ને ત્યારે તારે ફળ નહીં ખાવાના. બીજે દિવસે ગયો, એટલે સાંજે પાછો આવ્યો ત્યારે ગુરુજી પૂછ્યું કે ખાવાનું શું કર્યું? તો ગુરુજી તમે ના પાડી દીધી કે ફળ નહીં ખાવાના. એટલે જમીન ઉપર જે ઉગેલું જે કંઈ અન્ન હતું એ મેં ખાધું. તો કે હવે જમીન ઉપર અન્ન પણ તારે નહીં ખાવાનું.
ત્રીજો દિવસ થયો કે હવે તે શું ખાધું? તો કે તમે તો ના પાડી હતી કે ફળ નહીં ખાવાના, જમીન પરેલું અન્ન નહીં ખાવાનું. એટલે મેં ગાયનું દૂધ પી લીધું, કારણ કે ગાયોને ચરાવવા જતો એટલે કે મેં ગાયનું દૂધ પી લીધું. તો કે ગાયનું દૂધ કાલથી પીતો નહીં. વળી પાછો દિવસ ગયો કે ગાયનું દૂધ પીવાની ના પાડી, એટલે એ કે એ તો વાછરડા માટે હોય, એટલે તારે વાછરડાને દૂધ પીવડાવી દેવાનું. વળી સાંજ પડી આવ્યો કે ભાઈ તે શું કર્યું આજે, ખાવાનું શું કર્યું? તો કે આજે તો મેં જે વાછરડાઓએ જે ગાયનું દૂધ પીધું હતું એના મોઢા ઉપરના જે ફીણ હતા એના દ્વારા મેં તાકાત શક્તિ મેળવી લીધી. તો કે કાલથી એ પણ નહીં કરતો. એમ કરતા કરતા એ ગુરુજી એને ના પાડતા જાય છે. ધીમે ધીમે શિષ્ય જે દુબળો પડતો જાય છે. પછી કંઈક એક વખત એટલો બધો દુબળો પડી ગયો હોય છે કે એમાં ને એમાં એ કંઈક કૂવામાં પડી જાય છે. પણ ગુરુજીએ કહ્યું છે કે મારે કંઈક ખાવાનું નહીં, એટલે એને ખાધું નહીં. પછી શિષ્ય રાત્રે આવ્યો નહીં, એટલે ગુરુજી એને શોધવા નીકળ્યા કે બેટા તું છો ક્યાં? એટલે કે ગુરુજી હું કૂવામાં છું અને હું અંધ થઈ ગયો છું. ત્યારે ગુરુજીને કહ્યું કે તને પેલા મંત્રો આવડે છે ને, જે સૂર્ય દેવતાના જે મંત્રો છે, આદિત્ય હૃદય વગેરે જે મંત્રો જે મેં તને શીખવાડ્યા છે એ તું મંત્રનો પાઠ કર. એ તું મંત્રનો પાઠ કરીશ ને એટલે દેવતાઓ આવીને તને આંખ આપશે. અને પેલા શિષ્યએ ગુરુજીએ કહ્યું એટલે પાઠ કર્યો અને ખરેખર એ સૂર્ય દેવતા આવી અને એને એની આંખ જે છે એ પાછી એને બરાબર કરી દે છે. એ ઘટના છે. કહેવાનો આશય એ છે કે આ બધા જે દેવતાઓ જે છે એ દેવતાઓની કૃપાથી આપણી બધી ઇન્દ્રિયો બરાબર કામ કરે છે. જો એ કૃપા ન રહીએ તો આપણી આંખ પણ કામ ન કરે, આપણા કાન પણ કામ ન કરે. આ બધા દેવતાઓ કે છે સમષ્ટિનો એક અંશ છે જે આપણા શરીરમાં છે, તો એ બધો આ દેવતાઓ છે. એટલે ગઈકાલે આપણે જોયું શ્રોત્રસ્ય દિગ દેવતા વાચોહો વાયુ ચક્ષુષ સૂર્ય રસનાયા વરુણ ઘ્રાણસ્ય અશ્વિનો. પછી જોયું આપણે કે આ બધી જે ઇન્દ્રિયો જે છે, આ બધી ઇન્દ્રિયો જે છે એની પ્રવૃત્તિ બતાવી કે આ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ મર્યાદિત છે. કે કાનની પ્રવૃત્તિ માત્ર શબ્દ ગ્રહણ કરવાની જ છે, આંખની પ્રવૃત્તિ જે માત્ર રૂપ ગ્રહણ કરવાની છે, એનાથી વિશેષ નથી. એ આટલું જ કાર્ય કરી શકે છે. એટલે શ્રોત્રસ્ય વિષય શબ્દગ્રહણમ, ત્વચો વિષય સ્પર્શગ્રહણમ, ચક્ષુષ વિષય રૂપગ્રહણમ, રસનાયા વિષય રસગ્રહણમ, ઘ્રાણસ્ય વિષય ગંધગ્રહણમ. આ ઇન્દ્રિયો છે એ બીજું કાર્ય ના કરી શકે. જે આંખ જે છે જે જુએ છે એ સાંભળી ન શકે, અને જે કાન સાંભળે છે એ જોઈ ન શકે. બહુ સરસ એના માટે નાનકડી એવી વાર્તા છે કે એક ચોર હતો, બહુ ચોરી કરતો હતો. પછી પકડાઈ ગયો રાજા પાસે. પછી એને એમ થયું કે એને સજા કરીને પછી એને નક્કી કર્યું કે હવે મારે તો તપશ્ચર્યા કરવી છે, આ ચોરી કરવી નથી. કોઈ મહાત્મા પાસે ગયો અને એને કહ્યું કે મહારાજ મેં તો જીવનમાં બહુ ચોરી કરી છે, પણ હવે મારે આનું પ્રાયશ્ચિત કરવું છે અને મારે એક સારો માણસ તરીકે બનવું છે. તો કે તું એક નિયમ રાખજે કે હંમેશા સત્ય બોલજે. સારું. બીજી કથામાં એવું પણ આવે છે કે એ છોકરો હોય છે બુદ્ધિ વગરનો હોય છે, એટલે એની માં એના બાપુજી એને કાઢી મૂકે છે. ગુરુજી પાસે જાય છે, ગુરુજી એને કહે છે કે તું હંમેશા સત્ય બોલજે. એટલે એ નક્કી કરે છે કે મારે સત્ય બોલવું. એનામાં એટલી બધી બુદ્ધિ હતી નહીં, એટલે એ જંગલની અંદર પોતે જતો રહે છે અને બસ ત્યાં તપશ્ચર્યા કરે છે. એક વખત એક શિકારી હરણને બાણ માર્યું અને એને જોયું કે હરણ એની ઝૂંપડી હતી એની પાછળના ભાગમાં પાછળની દિશામાં જતું રહ્યું. પેલો શિકારી આવ્યો, એને પૂછ્યું કે તમે પેલું હરણ જોયું કે જેને મેં બાણ મારેલું હતું એ? હવે જો એ હા પાડે કે હરણ આ બાજુ ગયું તો શિકારી ત્યાં જઈને હરણને મારી નાખશે, અને ના પાડે તો ખોટું બોલ્યો કહેવાય. એટલે હવે એને સાચું બોલવાનું હતું, એટલે એને કહ્યું, શું કહ્યું કે જે જોવે છે એ બોલતી નથી અને જે સાંભળે છે એ જોતી નથી. પેલો માણસ કઈ સમજી ના શક્યો કે આ શું બોલે કઈ ખબર નથી પડતી. એને એમ કે આ કઈ અકલ વગરનો માણસ લાગે છે, એમ કરીને જતો રહ્યો. હકીકત એને સાચું કહ્યું હતું કે જે આંખ જોવે છે
એ આંખ બોલતી નથી અને જે જીભ બોલે છે એ જોતી નથી. તો હું તમને શું કહું? એની વાત સાચી હતી કે આંખે જોયું છે તો આંખ તો બોલી નથી શકતી અને જીભ બોલે છે એને કંઈ જોયું નથી, માટે હું તમને કંઈ કહી શકું એમ નથી. તો એ રીતે એને સત્ય, એની બુદ્ધિ, ઈશ્વરની કૃપાથી એની બુદ્ધિ એટલી સૂક્ષ્મ થઈ ગઈ કે એને આવું બોલવાની એનામાં શક્તિ આવી ગઈ, સમજણ આવી ગઈ. તો એ તપશ્ચર્યાના પરિણામ છે, સત્યનું પરિણામ છે. તો આ બધી ઇન્દ્રિયોની મર્યાદા છે કે એ જેટલું એનામાં કેપેસિટી છે એટલું જ એ કાર્ય કરી શકશે. હવે આગળ ગઈએ છે, જુઓ કર્મેન્દ્રિયો વિશે કહે છે. વાક પાણીપાદ પાયુ ઉપસ્થાની ઇતિ પંચકર્મેન્દ્રિયાણી. આ 5 કર્મેન્દ્રિયો છે. વાક એટલે વાણી, વાક એટલે વાણી, પછી પાણી, પાણી એટલે હાથ, પાણી એટલે પાણી નહીં, પીવાનું પાણી નહીં, પાણી એટલે હાથ. પછી પાદ, પાદ એટલે પગ. પાયુ, પાયુ એટલે જે આપણે શરીરમાંથી કચરો બહાર કાઢીએ છીએ એ જે ઇન્દ્રિય છે એ પાયુ. અને ઉપસ્થાની, ઉપસ્થાની પ્રજોત્પત્તિ માટેની જે ઇન્દ્રિય છે એ ઉપસ્થાની. તો આ બધી ઇન્દ્રિયો જે છે એ શું છે? એના કર્મો કરે છે. જો આ બધી ઇન્દ્રિયો ના હોત તો પણ માણસનું જીવન શક્ય નથી. હાથ વગર માણસ કંઈ કાર્ય ન કરી શકે, પગ વગર ચાલી ન શકે, પછી હાથ વગર કંઈ કરી ન શકે, જીભ વગર બોલી ન શકે, અને શરીરની અંદર જે કંઈ કચરો ભેગો થયો હોય એ જો બહાર ફેંકવાની શક્તિ માણસમાં ના હોય તો એ માણસ જીવી ન શકે. અને ઉપસ્થ એટલે પ્રજોત્પત્તિ માટે જો માણસમાં એ પણ શક્તિ ના હોત તો આ જગત રહેત જ નહીં. આપણે આગળ જોઈએ છીએ, જો શું કહે છે, જો આગળ. વાચો દેવતા વન્નિ હસ્તયોઃ ઇન્દ્રઃ પાદયોઃ વિષ્ણુઃ પાયોઃ મૃત્યુઃ ઉપસ્થસ્ય પ્રજાપતિઃ ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ. વાચો દેવતા વન્નિ. જો જે વાણી જે છે એના દેવતા છે અગ્નિ. એટલે વાણીમાં તાકાત કેવી હોય કે ગમે એવા માણસને ઊભો સળગાવી નાખે. આપણે એમ કહીએ ને કે શબ્દની વાણી એવી હોય તો એની અંદર તાકાત છે વાણીની અંદર. તો માણસને ઘણી વખત તમે ફિઝિકલી તમે જે કંઈ મારો એના કરતાં શબ્દના જે બાણ જે છે એ બહુ એ માણસને બહુ અઘરા પડે છે, બહુ એને તકલીફકારી બને છે. કદાચ કોઈને હાથેથી એક ઝાપટ મારેલી હોય તો એ માણસ માફે કરી દેશે ને ભૂલી જશે, પણ શબ્દથી જે જો બાણ માર્યા હોય, આખું મહાભારત તમને ખબર છે, દ્રૌપદીના શબ્દો અંધના તો અંધ જ હોય, એનામાં કેવી તાકાત કે આખું મહાભારત એમાં રચાઈ ગયું. તો આ બધા એનું કારણ છે એ દેવતા બંને અગ્નિ દેવતા છે. હસ્તયોઃ ઇન્દ્રઃ, આપણા 2 હાથ છે એના દેવતા ઇન્દ્ર છે. પાદયોઃ વિષ્ણુ, વિષ્ણુ છે એ પગના દેવતા છે. પાયોઃ મૃત્યુ, પાયુના દેવતા મૃત્યુ છે. ઉપસ્થસ્ય પ્રજાપતિઃ, અને ઉપસ્થના દેવતા પ્રજાપતિ છે. ઇતિ કર્મેન્દ્રિય દેવતાઃ. આગળ કહે છે હવે એનો વિષય કહે છે. વાચો વિષયઃ ભાષણમ પાણ્યોર વિષયઃ વસ્તુ ગ્રહણમ પાદયોર વિષયઃ ગમનમ પાયોર વિષયઃ મલત્યાગઃ ઉપસ્થસ્ય વિષયઃ આનંદઃ. વાચો વિષય ભાષણમ, વાણી જે છે એનો વિષય એ ભાષણમ, બોલવું એ વાણીનો વિષય છે. પાણીઓર વિષય વસ્તુ ગ્રહણમ, આપણા હાથ જે છે એ કઈ વસ્તુ ગ્રહણ પકડવા માટેનો એ વિષય છે, એના માટે એ ઉપયોગી છે. પાદયોર વિષય ગમનમ, પગ છે એનાથી માણસ ગમન આગમન કરી શકે. પાણીઓર વિષય મલત્યાગ, આજે જે પાયોર જે પાયુ જે ઇન્દ્રિય જે છે એનું કામ છે મળત્યાગ.
અને ઉપસ્થસ્ય વિષય આનંદ. ઉપસ્થ જે છે એનો વિષય છે આનંદ. જો એ લોકો આનંદ ન મળતો હોત તો આ જગત બન્યું જ ના હોત. તો ભગવાને આ જગતની સૃષ્ટિ જે છે એ બરાબર ટકી રહે એ પ્રકારે જ માણસને એ પ્રકારે જ બધી ઇન્દ્રિયો આપી છે કે એમાં એને આનંદ આવે, એટલે એ પ્રજોત્પત્તિ માટે એ પ્રવૃત્ત થાય. અચ્છા, પછી હવે આગળ કહે છે, જુઓ હવે અગત્યનું આવે છે પાછું. આ તો બધું જલ્દી આવેલું, હવે જરાક ગાડી જરાક ફાસ્ટ ચાલી ગઈ હતી, વળી પાછી ધીમી. કારણ શરીરમ કિમ. હવે કહે છે કે કારણ શરીર શું છે? કારણ કે 3 શરીરની વાત કરી હતી ને, કે શરીર આ આત્મા કેવો છે? સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. એટલે સ્થૂલ શરીરની ચર્ચા કરી, સૂક્ષ્મ શરીરની ચર્ચા કરી, હવે કારણ શરીરની ચર્ચા કરે છે કે આ કારણ શરીર શું છે વળી? આવું પાછું ત્રીજું છે. આમ તો આપણને તો 2 તો સમજ્યા, પણ આ ત્રીજું શરીર ક્યાંથી આવ્યું પાછું? તો કે છે જુઓ, અનિર્વાચ્ય અનાદિ અવિદ્યા રૂપમ શરીરદ્વયસ્ય કારણ માત્રમ સત્સ્વરૂપ અજ્ઞાનમ નિર્વિકલ્પક રૂપમ યદસ્તિ તત્કારણ શરીરમ. કારણ શરીર શું છે? તો કે છે સત્સ્વરૂપ અજ્ઞાનમ. વચ્ચે કે છે સત્સ્વરૂપ અજ્ઞાનમ. સત્સ્વરૂપ વિશેનું જે અજ્ઞાન જે છે, જે શરીર દ્વયસ્ય કારણમ, જે 2 શરીરોનું કારણ છે. 2 શરીરોનું શું કારણ છે? તો કે અજ્ઞાન જે કારણ છે. અને એ 2 શરીર માટેનું કારણ હોવાને કારણે એને કારણ શરીર પણ કહે છે. ખરેખર એ કારણ શરીર એ કોઈ શરીર નથી, પણ એ તો ખરેખર શું છે? અજ્ઞાન છે. તો એ અજ્ઞાનને જ અહીંયા કારણ શરીર કહી દે છે. આ અજ્ઞાન કેવું છે? તો કે છે અનિર્વાચ્ય. વાચ્ય એટલે કહી શકાય, અનિર્વાચ્ય એટલે જેના વિશે તમે કઈ ચોક્કસ પ્રકારે કહી ના શકો, જેના વિશે તમે એમ ના કહી શકો કે આ વસ્તુ આવી જ હોય. એ વસ્તુ દરેક હોય એની કંઈક એનામાં પેલું હોય, પણ આ કેવું છે કારણ શરીર? તો કે એના વિશે તમે ચોક્કસ પ્રકારે કંઈ કહી ના શકો કે ખરેખર છે કે નથી. તો કે તમે કાંઈ ન કહી શકો. કારણ શરીર જો છે તો સત થઈ જાય, અને નથી તો અસત થઈ જાય. એટલે કે છે કે આ કંઈ કહી શકાય એવું નથી. અનિર્વાચ્ય, જેના વિશે તમે કહી ન શકો. કેમ? જેમ આપણે અહીંયા વ્યષ્ટિના દ્રષ્ટિએ શું છે? અવિદ્યા, અજ્ઞાન, અને સમષ્ટિના દ્રષ્ટિકોણથી શું છે? એને માયા કહેવામાં આવે છે. માયા વિશે તમે કંઈ કહી ના શકો. માયા એટલે શું? તો કે માયા તો આમ એક શક્તિ છે, પણ એ ખરેખર છે કે નહીં? એટલે ઘણા લોકોને પછી આ સમજાય જ નહીં. એટલે જો આપણે એમ કહીએ કે માયા છે, જો માયા છે તો માયા સત થઈ જાય. માયા ખરેખર છે, રહેલી છે કે નહીં? તો કે હા રહેલી છે. તો જો ખરેખર રહેલી હોય તો સત થઈ જાય. આપણે તો આગળ એમ કીધું હતું કે આત્મા એકમ સત્યમ બ્રહ્મ, તો માયા પાછી બીજી ક્યાંથી થઈ ગઈ? જો ખરેખર માયા હોય તો પછી શું થયું? એકમ બ્રહ્મ આત્મા ન કહી શકાય. તો શું થઈ જાય? આ તો દ્વૈત થઈ ગયું. કેમ કે 2 વસ્તુ છે, એક બ્રહ્મ પણ છે અને એક માયા પણ છે. એક આત્મા છે અને એક માયા છે. તો દ્વૈત થઈ જાય. અને બીજું કે જો માયા સત હોય તો એનો ક્યારેય નાશ પણ ન થઈ શકે. માયા જો સત હોય તો એનો ક્યારેય નાશ ન થઈ શકે. હવે એ શું કહે છે? અનિર્વાચ્ય. એના વિશે તમે ચોક્કસ પ્રકારે કાંઈ ન કહી શકો. પાછી આ માયા કેવી છે? અનાદિ. અનાદિ એટલે આદિ યસ્ય ન વિદ્યતે ઇતિ અનાદિ, જેનું કોઈ આદિ નથી. આદિ એટલે શરૂઆત, જેની શરૂઆત છે જ નહીં. તમે કહી ન શકો કે એની શરૂઆત ક્યારથી થઈ. પણ માયા છે ખરી? તો કે જો આપણે જોઈએ
એ કોઈ પણ વૃક્ષ હોય ને, તો વૃક્ષો અનેક પ્રકારના હોય. લીમડાનું ઝાડ છે, જાંબુનું ઝાડ છે, કેરીનું ઝાડ છે, અનેક પ્રકારના વૃક્ષો હોય. એને વૃક્ષ ક્યારે કહેવાય? એને માણસ નો કહેવાય? તો કે ના, એને માણસ નો કહેવાય. વૃક્ષને શું કહેવાય? વૃક્ષ કહેવાય. માણસને શું કહેવાય? માણસ કહેવાય. તો આપણે ઘણી વાર નહીં, આનામાં કઈ માણસપણું છે નહીં. માણસપણું છે ને એટલે માણસની જેમ વ્યવહાર નથી કરતો. તો વૃક્ષ જે છે એનામાં તો ક્યારે એવું તો નહીં થાય કે આ વૃક્ષ છે, વૃક્ષ જેવું છે જ નહીં એવું કહી શકો આપણે? માણસને તમે કહી શકો કે આ માણસ નથી, કેમ કે એવો વ્યવહાર. પણ વૃક્ષને તો એવી કોઈ સ્વતંત્રતા નથી. તો એ વૃક્ષ જે છે એ વૃક્ષની અંદર શું હોય? વૃક્ષપણું હોય. આપણે એમ કહીએ ને કે વૃક્ષ કેવું છે? વૃક્ષપણું છે, એનામાં વૃક્ષપણું રહેલું છે. તો બધા વૃક્ષો જે છે એની અંદર અમુક સામાન્ય છે અને અમુક વિશેષ છે. તો આંબો છે એમાં જ કેરી આવે, લીમડામાં કેરી ન આવે. જાંબુમાં કેરી ના આવે, જાંબુમાં જાંબુ જ આવે, લીંબોડી ન આવે. અને લીમડામાં જાંબુ ન આવે, એમાં લીંબોડી જ આવે. તો એમાં વિશેષ રૂપે રહેલું છે, તો એ જુદું પાડે છે. પણ બધાને આપણે શું કહીએ કે આ વૃક્ષ જ છે. તો વૃક્ષ એટલે શું? એનામાં વૃક્ષપણું છે. હવે તમે વિચાર કરો, આ વૃક્ષ અને વૃક્ષપણું બે જુદા કે ભેગા? વૃક્ષ જે છે એમાં વૃક્ષપણું રહેલું છે કે એનાથી જુદું છે? આ વૃક્ષ હતું એ પેલા વૃક્ષપણું હતું કે નહોતું? એ પ્રશ્ન છે. કેમ કે જો વૃક્ષપણું ના હોય તો એ વૃક્ષ કેવી રીતે બની શકે? તો વૃક્ષ બની ના શકે. એટલે વૃક્ષની અંદર વૃક્ષપણું જે રહેલું છે એ કેવું છે? એ કઈ બીજે છે કે બીજે નથી? તો વૃક્ષમાં રહેલું વૃક્ષપણું જે છે એ જો ક્યાંક બીજે રહેતું હોય, જો વૃક્ષમાં જ હોય તો ક્યાંક તો એને જગ્યા જોઈ રહેવાની. એટલે શું થાય કે વૃક્ષનું વૃક્ષપણું જો વૃક્ષમાં જ હોય તો એક વૃક્ષની અંદર એક બીજું વૃક્ષ હોય કે જેની અંદર વૃક્ષપણું રહેતું હોય. અને એ વૃક્ષની અંદર વૃક્ષ હોય કે જેમાં વૃક્ષપણું હોય, તો એ વૃક્ષપણું કેવી રીતે અમાર્યું? કેમ કે એમાં પાછું બીજું વૃક્ષ હોય. તો આ તો કેવું થઈ ગયું? અનંત થઈ ગયું, ઇન્ફિનિટિવ થઈ ગયું. તો તમે એ કહી ના શકો કે એ ક્યાં છે. અથવા તો આપણે એમ કહીએ કે ઘડો જે છે, ઘડાનું ઘડાપણું ક્યાં છે? ઘડામાં છે કે ઘડાની બહાર છે? તો ઘડાનું ઘડાપણું ઘડામાં જ હોય તો ઘડો ના હોય ત્યારે શું થાય? એ ઘડાપણું ક્યાં જાય? ઘડો તૂટી ગયો તો ઘડાપણું રહ્યું કે ગયું? જો ઘડાપણું ના રહેતું હોય ને તો ઘડો બની ના શકે. ઘડાપણું જો રહેતું ના હોય તો ઘડો ના બની શકે. ઘડો શક્ય જ નથી. એટલે એ ઘડો શેમાંથી બને છે? માટીમાંથી બને છે. તો માટીમાં ઘડાપણું રહેલું છે કે નથી? તો ઘડાની અંદર જો ઘડાપણું ના હોય તો માટીમાં શું છે? માટીમાં ઘડો છે? તો દેખાતો તો નથી. એટલે માટીમાં ઘડો નથી. કેમ કે આપણે માટીનો પિંડ જોઈએ છીએ, આપણે એને કહીએ કે આ ઘડો નથી, આ શું છે? માટી છે. પણ માટી છે એનો અર્થ શું થયો? કે એમાં ઘડાપણું નથી. હવે ઘડાપણું ઘડામાં જ હોય, માટીમાં ના હોય. એટલે માટીની અંદર ઘડાપણું નથી, બરોબર? કેમ કે ઘડાપણું ઘડામાં છે, માટીમાં નથી. એટલે માટીની અંદર શું છે? ઘડાપણું ન હોવાપણું છે, જેને આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ. શું કહીએ? નોન પોટ. તો ગુજરાતીમાં આપણે પોટ કહીએ, પોટનેસ. તો ઇંગ્લિશમાં કેવું? તો માટીની અંદર છે નોન પોટનેસ રહેલી છે. કેમ કે ઘડો નથી, બરાબર ને? નોન પોટનેસ એટલે શું? કે જેમાં ઘડાપણું નથી. અચ્છા, પણ ઘડો તો માટીમાંથી જ બને છે. એટલે માટીમાં ઘડાપણું પણ છે અને નોન પોટનેસ પણ છે. તો બે એક સાથે. આનું નામ કહેવાય માયા. માયા એટલે શું? કે જે તમે આમ ચોક્કસ પ્રકારે તમે એને તમે સમજી ના શકો. એટલે કહેવાય અનિર્વચનીય. સમજી ના શકાય કે આ એવી રીતે આ જગત છે, તો જગતમાં જગતપણું ક્યાં છે? આ જગત બન્યું છે તો કેવી રીતે બન્યું? તો એ ક્યાં રહેલું છે જગતપણું? માયામાં છે. તો માયા ક્યાં છે? આ બધા પ્રશ્નો ઉભા થાય. એટલે કહે છે કે આ શું છે? અનિર્વચનીય. કેમ કે જે કંઈ છે બધું જ બ્રહ્મ છે. તો આ જગત ક્યાંથી આવ્યું? જે કંઈ છે સર્વમ ખલુદમ બ્રહ્મ. તો પછી આ જગત આવ્યું ક્યાંથી? આ મોટો પ્રશ્ન છે. અનુભવ થાય છે કે નહીં? અનુભવ થાય છે.
તો કે એકમ સર્વમ ખલુદમ બ્રહ્મ, તો પછી આટલા બધા જીવો ક્યાંથી આવ્યા, આટલા બધા મનુષ્યો ક્યાંથી આવ્યા, આ પર્વતો અને વૃક્ષો ને આ બધો ભેદ ક્યાંથી ઉભો થયો? તો આપણે શું કહીએ કે ભાઈ ખરેખર આ બધું છે નહીં, ખરેખર આ બધું છે નહીં, પણ આપણને દેખાય છે એનું શું? ભલે દેખાતું હોય પણ છતાંય છે નહીં. એવું કેમ? તો કે હા, આનું નામ માયા. સ્વકાલે સત્યવત ભાતિ. સ્વકાલે અત્યારે છે ને એ જાણે કે સત્ય હોય એવું લાગે, પણ ખરેખર છે નહીં. એટલે એ જો ખરેખર હોય તો એનો ક્યારેય નાશ ન થાય. માયા જો ખરેખર રહેલી હોય તો દ્વૈત થઈ જાય, કેમ કે એક બ્રહ્મ છે ને એક માયા છે. બરાબર? એટલે માયા ખરેખર છે નહીં. માયા જો ખરેખર ન હોય તો આપણને દેખાય છે કેમ? કેમ કે સંપૂર્ણ અસત હોય તો આપણને દેખાય નહીં. આપણે ન કહી શકાય. સત્યવત ભાતિ સ્વકાલે. સ્વકાલે એટલે અત્યારે. અત્યારે માયા કેવી લાગે? અત્યારે જગત દેખાય કે નહીં? અત્યારે તો જગત રહેલું છે, મને અનુભવ થાય છે, મને ભૂખ લાગી છે, ખાવું છે, ભૂખ લાગે છે, બધા માણસો દેખાય છે, વૃક્ષો દેખાય છે, રસ્તામાં બધા વાહનો દેખાય છે, ખટારો આવે તો આપણે આગળ જતા રહીએ, તો ખટારો આગળ ન જઈએ તો એક્સિડન્ટ થઈ જાય. તો ખટારો સત્ય છે કે અસત્ય છે? તો કે સ્વકાલે સત્યવત ભાતિ. આ જગત કેવું છે? આખું સ્વકાલે અત્યારે કેવું લાગે? જાણે કે સત્ય છે એવું લાગે. શેને કારણે? આપણા અજ્ઞાનને કારણે. તો આપણને અજ્ઞાન છે અને અજ્ઞાનને કારણે આપણને આ બધું સત્ય લાગે. આપણે એમ લાગે કે આ બધો ભેદ છે, રહેલો છે, સાચો જ છે. કેમ કે આપણે જુદા છીએ, કેમ ખોટું કહી શકાય? કેમ કે હું ખાઉં તો મારું પેટ ભરાય, તમે ખાવ તો તમારું પેટ ભરાય. તો જો આપણે બધા એક જ હોય તો એક ખાય તો બધાનું પેટ ભરાઈ જવું જોઈએ, બીજાને ક્યાં ખાવાની જરૂર પડે? તો એવું તો થતું નથી. આપણે ખાઈએ તો આપણું જ પેટ ભરાય છે, બીજાનું કોઈનું પેટ ભરાતું નથી. માટે ભેદ જે છે એ સત્ય લાગે છે, સત્ય લાગે છે છતાં પણ સત્ય નથી, એ હકીકત છે. અને એટલા માટે એને કહેવાય માયા. અનિર્વચનીય અવિદ્યારૂપમ. એ અવિદ્યારૂપમ છે. કેમ કે અવિદ્યારૂપ છે? કેમ કે આપણને સાચું જ્ઞાન નથી, એટલા માટે. ખરેખર માયા શું છે? માયા એટલે બીજું કંઈ નહીં, આપણે જેને ઇંગ્લિશમાં એક શબ્દ છે વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન એટલે શું? તમે એમાં કંઈક ઉમેરો. દાખલા તરીકે ઘણા વર્ષો પહેલા અત્યારે કદાચ આપણે અમરેલીની વાત કરીએ તો અમરેલી જે આપણું શહેર છે કે અમરેલી જિલ્લો જે છે, પહેલા બહુ પ્રખ્યાત હતો, ખૂબ વિકાસ હતો, અહીંયા ખૂબ પાણી હતું, ખેડૂતો ખૂબ મગફળી વાવતા, એટલે જ લાઠી રોડ ઉપર આટલી બધી મગફળી તેલની મિલો છે. કેમ કે એક વખત અમરેલી જિલ્લો એવો હતો કે જ્યાં મગફળીનું ઉત્પાદન સૌથી વધારે થતું, અને એટલા માટે આટલી બધી મગફળીનો આ તેલની મિલો બની. હવે સમય ફરી ગયો, હવે ખેડૂતો બધા કપાસ તરફ વયા ગયા, કપાસના ભાવ ઘણા આવે એટલે હવે બધા કપાસ વાવવા માંડ્યા, મગફળીનું વાવેતર ઘટી ગયું એટલે હવે તેલની મિલો ચાલતી નથી. હવે જો તમને કદાચ ખબર હશે તો આપણી આજુબાજુમાં કેટલી જીનિંગ ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ. તો આવી જ પરિસ્થિતિ કંઈક કોઈમ્બતુરમાં હતી. ત્યાં પણ એવું જ હતું, કપાસનો પાક ખૂબ થતો, ખેડૂતો બધા કપાસ વેચીને પૈસા કમાતા. પછી કોઈને વિચાર આવ્યો કે આપણે આવી જીનિંગ મિલ નાખી દઈએ તો. જીનિંગ કરે એટલે શું કરે? કપાસમાંથી કપાસ જુદું કરે, એની અંદર રહેલા બી હોય ને જુદા કરી નાખે, જીનિંગ એટલે કરી નાખે. પછી એમને વિચાર આવ્યો કે કારણ કે કપાસ તો જુદું થઈ ગયું, પણ પછી કપાસમાંથી પેલા રેસા દોરા બને ને, એટલે પછી લોકોને વિચાર આવ્યો કે આપણે કપાસ અહીંયા આપણી પાસે ઉપલબ્ધ છે, જીનિંગ મિલો બધી થઈ ગઈ છે, તો આપણે શા માટે આ રેસા આ દોરા તૈયાર ન કરવા? એટલે પછી એની ફેક્ટરીઓ નખાઈ ગઈ. તો એટલે શું થયું? એમાં વધારે પૈસા મળવા માંડ્યા, કારણ કે એનો ભાવ વધારે મળે ને. કપાસ કરતા જે કપાસ જુદું હોય, જેમાંથી બી કાઢેલા હોય, એ કપાસનો ભાવ ઊંચો મળે. એ કપાસ કરતા એ કાંતેલું કપાસ હોય, જે દોરા જે વીટેલા હોય, એનો ભાવ ઊંચો મળે. એના કરતાય એમાંથી જો કપડું બનાવ્યું હોય
ભાવ ઊંચો મળે. વસ્તુ તો શું છે, દરેક જગ્યાએ શું થાય છે, વેલ્યુ એડિશન થાય છે. તો શું, કપાસ જ છે. આ કપડું શું છે, કપાસ જ છે, બીજું કઈ નથી. પણ પેલા લોકોએ શું કર્યું, એક પછી એક વેલ્યુ એડિશન થવા માંડી. અંતે તો શું છે, ખરેખર આ કપડું સત્ય નથી. આ કપડું શું છે, આ તો કપડું દોરા છે. દોરા શું છે, કોટન છે. તો કોટન સિવાય કઈ છે જ નહીં, પણ છતાંય એનો ભાવ એ લોકોને ખૂબ મળે. એવું જ કંઈક જગતનું છે. આખું જગત શું છે, બ્રહ્મ જ છે. પણ એ બ્રહ્મની અંદર વેલ્યુ એડિશન થાય, માયા. એટલે શું બની જાય, ઈશ્વર. તો ખરેખર આપણે એમ કહીએ કે આ કપડાની અંદર કાંઈ ખરેખર કોઈ વસ્તુ ઉમેરેલી છે, કપાસ સિવાય કાંઈ છે આની અંદર? તો કે ના, આમાં કપાસ સિવાય કાંઈ છે નહીં. આ કપડું શું છે, કપાસ છે. તમે આમાંથી તાંતણા દૂર કરી નાખો તો આ કપડું ક્યાં જાય? તો કપડું રહેતું જ નથી. જેને આપણે કપડું કહીએ છીએ એ કપડા નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. આપણે એને કપડું કહીએ છીએ. પછી આપણે એને દોરા કહીએ, પણ દોરાય ખરેખર શું છે, તો કોટન છે. ખરેખર દોરા નામની કોઈ વસ્તુ નથી. એમ આપણે એમ કહીએ કે બ્રહ્મ, તો બ્રહ્મ સત્ય છે, બરાબર છે. પણ બ્રહ્મ જયારે માયા સાથે જોડાય, એટલે માયા નામની ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં, પણ જાણે કે એ માયા સાથે જોડાય ત્યારે આપણે એને કહીએ ઈશ્વર. માયા શું કરે છે, એ માયા જાણે કે આ બધું સર્જન કરે છે, જે ખરેખર છે નહીં. ખરેખર કોટન જ આ કપડું બનાવે છે, પણ જે ખરેખર કપડું છે જ નહીં, આ તો કોટન જ છે. એમ જાણે કે પેલી માયા આખું જગત, આ ભેદ, જે ભેદ દ્રષ્ટિ, ભેદ ભાવના જે છે બધી ઊભી કરે છે. શેને કારણે આ બધું ઉત્પન્ન થયું? એકમાત્ર અજ્ઞાનને કારણે. એ અજ્ઞાનને કારણે શું થયું? હું બની ગયો કર્તા, હું બની ગયો ભોગતા. હું બની ગયો એક જીવ અલગ, કર્તા મારામાં કર્તા પણ ઊભું થઈ ગયું કે હું કરતા છું. પેલા કે આ અજ્ઞાન આવ્યું ક્યાંથી, એ જરા કયો ને તો આપણે ત્યાં જઈને. આપણું આ જન્મ શેને કારણે છે? આગળ કહ્યું ને, સત્કર્મ જન્યમ. આપણે સત્કર્મ કર્યા છે એટલે મનુષ્ય જન્મ મળ્યો, પણ સાથે સાથે પાપ પણ ભેગું છે ને. એવું નથી કે માત્ર સત્કર્મ જ છે, એની સાથે કંઈક પાપ પણ મિશ્રાજી છે ને આપણે. એટલે પુણ્ય છે, પાપ છે. જો પુણ્ય ને પાપ આપણા કાંઈ ન રહીએ તો આપણે શું બની જઈએ? શુદ્ધ બ્રહ્મ. તો આપણે શુદ્ધ બ્રહ્મ બની જઈએ. એટલે એક માણસે વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, આપણા બધા કર્મો છે ને આપણે ભોગવી નાખીએ. સત્કર્મ હોય, પાપ કર્મ હોય, જે કંઈ બધું ભોગવી નાખીએ, બીજા કંઈ નવા કર્મો ન કરીએ. એટલે શું થાય? ધીમે 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 આપણે શુદ્ધ બ્રહ્મ બની જઈએ. અથવા તો તપશ્ચર્યા કરીને જલ્દી પાપ બાળી નાખીએ, એટલે જલ્દી પાપ બળી જાય. બાકીના કર્મો જે ભોગવી નાખીએ એટલે વાત પૂરી થઈ જાય. પણ આ કેવું છે ખબર છે કે આપણે નક્કી કર્યું, આપણે દરિયો છે ને આખો સૂકવી નાખવો છે. દરિયો કેમ સુકાઈ જાય? તો કે સૂર્યને કયો બહુ તપે, એટલે ઉનાળો આવે એટલે તપવા માંડે, એટલે પછી જો સૂર્ય બહુ તપે, જો હવે છે ને આ સમુદ્રની અંદર બધું પાણી છે ને વરાળ બની જશે, એટલે ધીમે ધીમે સમુદ્ર સુકાઈ જશે. પણ એ વરાળ કેટલો ટાઈમ બની? 3 મહિના, પછી 4 મહિના, 6 મહિના, પછી પાછો વરસાદ આવ્યો, પાછું સમુદ્રમાં પાણી આવી ગયું, પાછો સમુદ્ર એવો ને એવો થઈ ગયો. એમ માણસ એવો વિચાર કરે કે હું મારા કર્મો બધા ખલાસ કરી નાખું, કાં તો પુણ્ય કર્મ કરીને મારા બધા પાપને બાળી નાખું, અને મારા જે પુણ્ય છે એ કર્મ ભોગવી લઉં એટલે છૂટી જાય. તો કે આ સમુદ્રને સૂકવવા જેવું છે. સમુદ્રમાં પાણી કેટલું છે, એને તમે કેવી રીતે સૂકવી શકો? કયા કર્મથી એને કેટલી ગરમી તમે આપો તો આખો સમુદ્ર સુકાય? આ સૂર્ય આવડો મોટો તપે છે તોય સમુદ્ર સુકાતો નથી, તો પછી આ સમુદ્ર ક્યારેય સુકાઈ ન શકે. એમ આપણા ખાતામાં પડેલા જે કર્મો જે છે એ ક્યારેય ખલાસ ન થાય. ન તો તમે પુણ્ય કરી કે પાપને બાળી શકો, તપશ્ચર્યા કરીને પાપને બાળી શકો, કે ન તો તમે ભોગવીને તમારા પુણ્ય બધા વાપરી શકો. એટલે એવી રીતે ક્યારેય કોઈ માણસ શુદ્ધ બ્રહ્મ ન બની શકે. તો આ તો પેલું અજ્ઞાન છે, હું કરતા, હું ભોગતા. તો એ અજ્ઞાનને કારણે માણસ શું થઈ ગયો છે? એક જીવ બની ગયો છે. એ અજ્ઞાન ક્યાંથી આવ્યું?
અનાદિ. એને શું કહે છે? અનાદિ. એ ક્યાંથી આવ્યું એની કોઈ શરૂઆત નથી. કેમ કે પેલા 10 છોકરાઓ ફરવા ગયા, પછી એ લોકોએ નક્કી કર્યું હતું, ફરવા ગયા ત્યારે ગુરુજીએ કીધું કે જરાક બરાબર ગણતા રહેજો, પાછા ખોવાઈ ન જતા, કે આશ્રમમાંથી તમે જવા તો દઉં છું પણ પાછા ગણતા રહેજો એકબીજા, કે ખોવાઈ ન જતા, કે હા 10 બરાબર ગણતા રહીએ. એમાં રસ્તામાં નદી આવી, એટલે બધા નદી પાર કરીને પછી વિચાર આવ્યો કે ભાઈ આપણે બધાએ નદી પાર કરી, કોઈ અંદર તણાઈ તો નથી ગયો ને? આમ તો હાથ બધાએ બરાબર જાયલા હતા, પણ નદીનો પ્રવાહ એવો હતો કે કોઈ તણાઈ નથી ગયું ને, હાલો આપણે ગણી લઈ. એટલે કે હાલો હું ગણી લઉં. એટલે એને ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. અરે આપણે તો 10 નીકળ્યા હતા, તો 9 જ થયા. હવે 10મો ખોવાઈ ગયો. હવે ચારે બાજુ શોધે રાખે, ફરી નદીમાં શોધ્યો, ઝાડવા ઉપર શોધ્યો, જંગલમાં શોધ્યો, બધે શોધ કર્યો, ક્યાંય 10મો મળ્યો નહીં. ઘણી બધી ભગવાનને પ્રાર્થના કરી અને ત્યાંથી કોઈ મહાત્મા નીકળ્યા. એટલે બિચારા સૂનબૂન બેઠા હતા, દુઃખી થઈ ગયા હતા. એટલે કીધું કે છોકરાઓ કેમ તમે દુઃખી થઈ ગયા છો? તો કે ગુરુજી શું કરીએ, અમે આશ્રમેથી નીકળ્યા ત્યારે અમે 10 જણા હતા અને અમે હવે 9 થઈ ગયા, એક ખોવાઈ ગયો, મળતો નથી. ગુરુજી કે હમણાં તમને શોધી દઉં. અરે તમે શોધી દો તો તમારા જેવું કોઈ ભગવાન નહીં, અમે કેવી રીતે પાછા જશું? તો કે સારું, લાઈનમાં ઉભા રહી જાઓ, હમણાં ગણી દઉં. પેલા કે છે કોને ગણ્યું હતું? પેલો કે મેં જ ગણ્યા હતા, કે 9 જ છે જુઓ. કે સારું ચાલો બધા ઉભા રહી જાઓ, હું હમણાં ગણી દઉં. એટલે ગણ્યો 1 2 3 4 5 6 7 8 9. અને 10માને શું કીધું? ત્વમ 10મોસી, તું 10મો છો. તું તારી જાતને ભૂલી ગયો તો. અરે રે હા, હવે સાચી વાત, હું 10મો છું. હવે એ માણસ 10મો શોધે રાખે તો એને કેદી 10મો મળે? નદી નાળા પર્વત ગમે ત્યાં શોધે, કોઈ દી એને મળે 10મો? કોઈ દિવસ ના મળે. પણ પેલો કે તો 10મો ક્યાં હતો? તો કે તને 10માનું અજ્ઞાન હતું. તો કે અજ્ઞાન આવ્યું ક્યાંથી? તો કે મને શું ખબર ક્યાંથી આવ્યું? અજ્ઞાન ક્યાંથી આવ્યું એ પ્રશ્ન નથી. અજ્ઞાનનો એક વખત નાશ થાય છે, સત્ય હકીકત છે. એક વખત અજ્ઞાન જતું રહે છે. એમ આ અવિદ્યા માતાજી જ્ઞાન આવે ને એટલે અવિદ્યા માતાજી ઠમક ઠમક કરતા ભાગી જાય. વિચારમ ન સહતે. માયા શું છે? માયા વિચારને સહન ન કરી શકે. લગ્ન થતા હોય ને, એટલે મેં તો એવું સાંભળ્યું છે, રાજકોટની અંદર તો મેં સાંભળ્યું હતું કે જયારે લગ્ન થતા હોય ત્યારે અમે બધા હોશિયાર માણસો પણ પાછા આવી જાય. એટલે એક જગ્યાએ લગ્ન હતા અને સ્વાભાવિક છે કે દીકરીના ખબર નહીં આ આપણી સંસ્કૃતિમાં આ ક્યાંથી ઘૂસી ગયું છે કે લગ્નની બધી જવાબદારી દીકરીના માતા પિતાની છે. તો લગ્ન તો દીકરાના છે, પણ જવાબદારી જાનને હાંચવવાની ને એને આમ જેને કહેવાય ને કે જે માંગે એ વસ્તુ હાજર કરવાની ને એ બધી જવાબદારી દીકરીના માતા પિતાની. હવે દીકરીના માતા પિતા બિચારા એક તો પોતાની દીકરી ગુમાવાના છે, એ દીકરીને કેટલું બધું આપવાના છે, અને છતાંય પેલા આવીને પાછા દાદાગીરી કરે, અમને આ આપો ને મને પેલું આપો ને મને ફલાણું આપો ને ટીકણું આપો ને ઓલું મગાવી દો ને છેલ્લે કે વાણંદને બોલાવી આવો. છેલ્લી ઘડી પાછી વાણંદને બોલાવી આવો, એટલે પેલાને એક વાણંદ તૈયાર રાખવો પડે. તો ખબર નહીં ક્યાંથી આવ્યું, પણ એ વરરાજા આવે અને એ જાન આવે એટલે પેલા બિચારા દીકરીના જે માતા પિતા હોય બિચારા ગભરાતા હોય, આ શું માંગશે ને શું જોશે ને. એમાં એક માણસ આવી કીધું કે અમારા કાકીને સાડી તો દીધી નથી તમે, અમારા કાકી રહી ગયા, પણ કે તમારા કાકીનું નામ હતું નહીં. અરે નામ તો દીધું તું, તમે ભૂલી ગયા હશો. એમ જઈને એક માણસ એને કીધું હવે ગમે ત્યાંથી હમણાં સાડી આપો, એને અસલ રેશમની સાડી ને એને ભરેલી સાડી આપો, જેવી આપી જેવી. માણસ એને સાડી આપી, બરાબર જમવાનું બધું હાઈ ક્લાસ રીતે જમી લીધું. પછી લગ્ન પૂરા થઈ ગયા, હવે જાનને વિદાયનો સમય આવ્યો. એ સમયે દીકરીના માતા પિતા અને દીકરાના માતા પિતા બે બેઠા હતા, કારણ કે હવે તો બધું પૂરું થઈ ગયું, હવે તો વિદાય લેવાની સમય થઈ ગયો. એ વખતે પેલો માણસ આવ્યો જેને સાડી માંગી હતી ને, એ અહીંયા દેખાણો. એટલે દીકરીના જેને સાડી આપી હતી એને પૂછ્યું કે આ માણસ કોણ છે, એને એ શબ્દો પેલા સાંભળ્યા.
કે આ મને પૂછે છે કે આ માણસ કોણ છે, બીજી જ મિનિટે માણસ ત્યાંથી ભાગી ગયો. કેમ કે એ તો ચોર હતો, એ કઈ જાનમાં નહોતો આવ્યો, એ તો ચોર હતો. આવી રીતે જઈ દાદાગીરી કરી અને કઈક વસ્તુ એની ચોરી કરવાની પદ્ધતિ, લેવાની પદ્ધતિ જરીક જુદા પ્રકારની હતી. કેમ કે દીકરીના માતા પિતા બિચારા ગભરાતા, એટલે જઈને એની ઉપર જઈને દાદાગીરી કરીને આવી કઈક વસ્તુ માંગી લે. વિચારમ ન સહતે, વિચાર કર્યો બે જણાએ, દીકરીના માતા પિતા અને દીકરાના માતા પિતા, કે આ છે કોણ? ત્યાં પેલો ભાઈ ભાગી ગયો. એમ આ માયા, અવિદ્યા માતાજી એવા છે, વિચારમ ન સહતે. જો તમે વિચાર કરો તો એ અવિદ્યા માતાજી ભાગી જાય. અર્થાત શાસ્ત્ર વિચાર થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય અને અવિદ્યાનો નાશ થઈ જાય. એટલે અવિદ્યા કેવી છે? અનાદિ છે, પરંતુ અંતવાન છે. એટલે અહીંયા શું કહે છે? આ શું કહે છે? જો અનિર્વાચ્ય અનાદિ અવિદ્યા રૂપમ. આ શું છે? અનિર્વાચ્ય અનાદિ અવિદ્યા રૂપમ છે. શરીર દ્વયસ્ય કારણ માત્રમ. એ શું છે? આ બે શરીરનું કારણ એ અવિદ્યા છે. કેમ એ અવિદ્યા બે શરીરનું કારણ છે? એ અવિદ્યા અજ્ઞાન હોવાને કારણે એ વ્યક્તિની અંદર શું થાય છે? કર્તાપણું અને ભોગતાપણું આવે છે. હું કરતા ને હું ભોગતા. તો હું કરતા એટલે કર્મથી બંધાય છે અને કર્મ કરી ને કર્મ ભોગવે છે, ભોગવે એટલે વળી પાછો કર્મ કરે. તો આ પ્રકારે શું કરે છે? આ બે શરીરનું કારણ છે. કેમ કે સૂક્ષ્મ શરીર જે ભોગવી નહીં શકે. સૂક્ષ્મ શરીરને ભોગવવા માટે સ્થૂળ શરીર આવશ્યક છે. ખાવું હોય તો હાથ જોઈએ, જીભ જોઈએ, પેટ જોઈએ, તો માણસ ખાય અને એનો જે રસોઈનો આનંદ જે માણી શકે. જોવાનો આનંદ, જે આંખ હોય તો જોઈ શકાય, કાન છે તો જ એ સાંભળવાનો આનંદ મળી શકે. આ સ્થૂળ શરીર હોય તો જ એ જીવાત્મા સુખ દુઃખ ભોગવી શકે. એ ઘર તો જોઈને રહેવા માટે તો ક્યાંથી? એટલે એના માટે સ્થૂળ શરીર પણ આવશ્યક છે, સૂક્ષ્મ શરીર પણ આવશ્યક છે. એટલે માણસ જ્યાં સુધી કરતા ભોગતા રહેલો છે ને ત્યાં સુધી આ બે શરીર એનું કારણ બને છે. અવિદ્યાને કારણે કરતા, અવિદ્યાને કારણે ભોગતા. હું કરતા છું, મેં કર્યું, કાંઈ નહીં, તે કર્યું ભાઈ તો કર્મ તને ચોટશે તરત જ. હું ભોગતા, આ બધું કોણ? આ બધું મારા માટે છે, હું ભોગતા. એ કરતા અને ભોગતા પણ જ્યાં સુધી છે, અવિદ્યા છે, અજ્ઞાન છે, ત્યાં સુધી આ બે શરીર છે અને બે શરીરનું કારણ છે. અને જેવું જ્ઞાન પ્રાપ્ત થયું, મોક્ષ પ્રાપ્ત થયો, અને મોક્ષ પ્રાપ્ત થયા પછી શું રહે છે? આ બેમાંથી એકેય શરીર રહેતા નથી. કેમ કે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જે બે શરીરનું જે કારણ હતું એનો નાશ થઈ ગયો, અવિદ્યાનો નાશ થઈ ગયો, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે હવે પછી આ બે શરીર પ્રાપ્ત કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે ભગવાન ગીતામાં શું કહ્યું? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. પછી સમુદ્રને સુકવવાની જરૂર નથી. ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મુજે તરન કી, મોહે લાગી લગન ગુરુ ચરણ કી. જો ગુરુજી એ જ્ઞાન આપે છે એટલે કહે છે કે મને ગુરુ ચરણની લગની લાગી છે. ભવસાગર સબ સુખ ગયા, ફિકર નહીં મુજે તરન કી. પેલો સાગર હતો ત્યારે તરવાની ચિંતા થતી હતી, પણ હવે આખો સાગર જ સુકાઈ ગયો. હવે જ્ઞાનથી સાગર સુકાઈ જાય છે. કોઈ કર્મ કરવાથી ક્યારેય સાગર સુકાવાનો નથી. જો સાગર સુકાઈ જાય જ્ઞાન માત્રથી, તો પછી હવે તરવાની ક્યાં જરૂર છે? ફિકર નહીં મુજે તરન કી. મીરાબાઈ બહુ સરસ કહે છે કે મોહે લાગી લગન ગુરુ ચરણ કી. તો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર સમુદ્ર રહેલો જ છે, ત્યાં સુધી માણસ એમાં ડૂબકા ખાધે જ રાખશે. અને એ હું કરતા, હું ભોગતા, મેં કર્યું. આ બંગલો કોણે બનાવ્યો? મેં બનાવ્યો. હું એનો કરતા છું. આ ગાડીઓ કોની છે? મારી છે. આ નોકરો કોના છે? મારા છે. આ પત્ની કોની છે? મારી છે. આ બાળકો કોના છે? મારા છે. બધું મારું છે, હું છું, મારું છે. અચ્છા અચ્છા અચ્છા. કરતા ભોગતા. જ્યાં સુધી કરતા ભોગતા છે ત્યાં સુધી આ બે શરીરો રહેલા છે. અને કરતા ભોગતા ગયા ત્યારે શું થઈ ગયું? આ શરીર પછી હવે રહેતું નથી. હવે તો પછી શું માણસ ટપ દઈને મરી જાય જ્ઞાન થાય એટલે? કારણ કે પછી તો બે શરીર રહેવાનું કોઈ કારણ રહ્યું જ નહીં.
કારણ શરીરનો નાશ થઈ ગયો, અવિદ્યાનો નાશ થઈ ગયો, માટે કારણ શરીર રહ્યું નહીં, માટે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થઈ જવો જોઈએ. પણ એ નહીં થાય. કેમ? કે જ્યાં સુધી પ્રારબ્ધ છે, જે પાકેલું ફળ છે એ દરેક વ્યક્તિએ ભોગવવું પડે, અને એટલા માટે પ્રારબ્ધ છે ત્યાં સુધી માણસ જીવશે. અચ્છા, આગળ શું કહે છે? જો અનિર્વાચ્ય અનાદિ અવિદ્યા રૂપમ શરીર દ્વયસ્ય કારણ માત્રમ સત સ્વરૂપ અજ્ઞાનમ. આ શું છે? સત સ્વરૂપનું અજ્ઞાન છે. હું કોણ છું એની જ મને ખબર નથી. એટલે અવિદ્યા શું છે? અવિદ્યામાં બે શક્તિ છે. એક છે આવરણ શક્તિ અને બીજી છે વિક્ષેપ શક્તિ. તો વિક્ષેપ શક્તિથી આ માયા શું કરે છે? આખી સૃષ્ટિની રચના કરે છે વિક્ષેપ શક્તિને કારણે. તો માયામ તુ પ્રકૃતિમ વિદ્યામ માયિનમ તુ મહેશ્વરમ. તો આ માયા છે પ્રકૃતિ છે. આ આખું સર્જન છે જે શું છે? આ બધું માયાનું કાર્ય છે. અને એ માયા અહીંયા શું કહે છે? એ સત સ્વરૂપ અજ્ઞાનમ. આ બધું માયાનું કાર્ય છે, પણ છતાંય આપણે શું માની લઈ? હા, શરીર હું છું. હા, સ્થૂળ શરીર હું છું, લાંબો છું, ટૂંકો છું, કાળો છું, ધોળો છું, તો એ બધું મારું છે. તો આ બધું શરીર હું છું એ શું છે? આ તો ખરેખર માયાનું શરીર છે. આ મારું શરીર નથી, હું શરીર નથી. આ તો માયાનું શરીર છે. માયા એ બનાવેલું કાર્ય છે, માયાનું કાર્ય છે. ખરેખર હું શરીર નથી. હું તો એ ઈશ્વરનું જ સ્વરૂપ છું. પણ એ જ્યાં સુધી આ સત સ્વરૂપનું અજ્ઞાન છે, સત સ્વરૂપ અજ્ઞાનમ, એ જ માયા, એ જ અવિદ્યા અને એ જ કારણ શરીર. અને આ પાછી કેવી છે માયા? નિર્વિકલ્પક રૂપમ. એમાં કોઈ વિકલ્પ નથી. તમારે માયાને સત કેવી કે અસત કેવી? જો સત હોય તો કોઈ દિવસ નાશ ન થાય, તો અનાદિ અનંત કેવી પડે માયાને? તો અજ્ઞાન કેવું છે? હંમેશા રહે. અને પછી આપણે ચિંતાય નહીં. તો જે વસ્તુની આપણને ચિંતા થતી હોય ને એ જ બતાવે છે કે એ વસ્તુ આપણે નથી. તો આપણને હંમેશા શું જોઈએ છે? સુખ જ જોઈએ છે. તો આપણે સુખ જોઈએ છે, એ આપણું સ્વરૂપ છે ખરેખર. અને એટલા માટે જ આપણે હંમેશા સુખ ઈચ્છીએ છીએ. પણ અજ્ઞાનને કારણે આપણે ભૂલી જઈએ છીએ કે મારું જ સ્વરૂપ છે. એટલે સત સ્વરૂપનું અજ્ઞાન છે, અને માટે સત સ્વરૂપ અજ્ઞાનમ નિર્વિકલ્પક રૂપમ. એ માયા ખરેખર નથી, પણ જાણે કે છે. ખરેખર નથી, જાણે કે. પેલો જાદુગર આમ કરીને આમ કરે, અને જો 100ની નોટો નીકળવા માંડતી હોય તો પછી ભારત સરકારે, રિઝર્વ બેંકે આ પ્રિન્ટિંગ મશીનો રાખવાની કઈ જરૂરત ન પડે ને. જાદુગરને જ બોલાવી દે કે હાલ ભાઈ હું તને પગાર આપીશ, તું આમ કહી રહ્યા મન નોટો કાઢવા. પણ એમ નોટ નીકળતી નથી. આપણને દેખાય છે એટલે છે, બાકી ખરેખર એમ નોટો ન નીકળે. આમ કરીને આમ કરે તો પક્ષી નીકળે, આમ કરીને આમ કરે તો છત્રી થઈ જાય, આમ કરે તો કપડા બની જાય. આ બધું શું છે? આપણે કહીએ કે જાદુગરની માયા જાળ. ખરેખર કઈ છે નહીં, છતાંય આપણને લાગે. એવી જ રીતે આ પણ શું છે? આ ઈશ્વર મહા જાદુગર છે, એની આ માયા જાળ છે. એ આપણે માયાને નથી સમજી શકતા. જો માયાને સમજી જઈએ, અર્થાત આપણે આપણા સ્વરૂપને સમજી જઈએ, વિચારમ ન સહતે. માયા શું છે? વિચારને સહન ન કરી શકે, એટલે તરત જ ભાગી જાય. અચ્છા, નિર્વિકલ્પક રૂપમ. એ સંપૂર્ણ સત પણ નથી, સંપૂર્ણ અસત પણ નથી. એમાં કોઈ વિકલ્પ નથી. એ છે અને અત્યારે સત્યવત ભાતી. બાકી ખરેખર એ સત પણ નથી, અસત પણ નથી. એટલે કે છે નિર્વિકલ્પક રૂપમ. એમાં કોઈ વિકલ્પ નથી. યદ અસ્તિ તત કારણ શરીરમ. આને કારણ શરીર કહેવામાં આવે છે. શેના માટે? પેલું અજ્ઞાન જે છે એ અજ્ઞાન જ કારણ શરીર છે. જો જ્ઞાન પ્રાપ્ત થાય તો એ જ્ઞાન, એ કારણ શરીર પછી રહેતું નથી. એ વ્યક્તિ પછી અંતે એ આમ તો જીવન મુક્ત કહેવાય. જેને જ્ઞાન પ્રાપ્ત થયું એને શું કહેવાય? એ જીવન મુક્ત જ છે. અને પછી મૃત્યુ થાય પછી વિદેહ મુક્તિ. પછી શરીરમાંથી પણ એને મુક્તિ મળી જાય. જીવતા જીવન મુક્ત અને મૃત્યુ પછી એ વિદેહ મુક્ત બની જાય છે. અચ્છા, પણ હજુ કહ્યું તું કે આ પેલું અવસ્થાત્રય સાક્ષી. આત્મા કેવો છે? અવસ્થાત્રય સાક્ષી. ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. તો એ શું અવસ્થા છે? એનો સાક્ષી આત્મા કેવી રીતે છે? ઘણા 4 અવસ્થા પણ કહે છે. ચોથી બાજુ કે તુરીય અવસ્થા. તો એ
તુર્ય અવસ્થા શું છે એના વિશેની ચર્ચા આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.